ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે વોર્ડ નંબર 1માં ચૂંટણી પરિણામોમાં નવો ઇતિહાસ સર્જશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર, ભાજપે હંમેશા નાત જાત કે પક્ષના ભેદભાવ વગર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો અભિગમ રાખ્યો છે। ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના 5 લાખમાં રાજ્ય સરકારે બીજા 5 લાખ ઉમેરીને કુલ 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારની જે વ્યવસ્થા કરી છે તે નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે। ધારાસભ્યોએ ઉમેર્યું હતું કે કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં પણ ભાજપ સરકારે દરેક નાના માણસની પડખે રહીને સેવા કરી છે। ચૂંટણી પ્રચાર કાર્યાલયના પ્રારંભ પ્રસંગે લોકોનું આટલી મોટી સંખ્યામાં ઉમટી પડવું એ પરિવર્તન અને વિશ્વાસનો સ્પષ્ટ સંકેત છે। આ પ્રસંગે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો નરેન્દ્ર વિશનજી ભાટિયા, ઇમ્તિયાઝ ફકીર મામદ સોઢા, હમીદાબેન નાસિર હુસેન ખત્રી અને સીમાબેન આમદ કુંભારે પણ સ્થાનિક નાગરિકોને સંબોધન કર્યું હતું। ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ આ જ વિસ્તારના વતની હોવાથી વોર્ડની દરેક સમસ્યાઓથી પરિચિત છે। તેમણે મતદારોને ખાતરી આપી હતી કે ચૂંટાયા બાદ તેઓ પીવાના શુદ્ધ પાણીની નિયમિત સપ્લાય, હમીરસર તળાવ ઓગનવાથી સર્જાતી જળબંબાકારની સ્થિતિનો કાયમી ઉકેલ અને ગટર તથા સફાઈ વ્યવસ્થાને પ્રાથમિકતા આપશે। વિશેષમાં ભારતનગર પાસેના પુલને પહોળા કરવા અને વિસ્તારના રમતગમત પ્રેમીઓ માટે ખાસરાના મેદાનની વ્યવસ્થિત બાઉન્ડ્રી બનાવી તેને સુવ્યવસ્થિત કરવા માટે તેઓ કટિબદ્ધ છે। આ કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, રાહુલ ગોર અને દેવરાજ ગઢવી સહિતના અનેક અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેરાત થઈ અને એ ભાગે આજે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આજે ભારતીય જનતા પાર્ટીના જે 4 વોર્ડ 1ના હોદ્દેદારો છે એના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને સ્વાભાવિક છે કે વોર્ડ નંબર 1 એક જે માનસિકતા રીતે પણ એ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે સંમલિત ઓછો થાય છે ત્યારે આજે એક અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકાર હોય, કેન્દ્રની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સરકાર હોય, લોકો માટે કોઈ પણ આફતના દિવસોમાં કોઈ પણ તકલીફ હોય તો એ કોરોના કાળ હોય, એ માણસોને એજ્યુકેશનની વાત હોય, માણસોની બીમારીની વાત હોય કે માણસ જીવનભર કોઈ પણ પ્રકારની લોનની વાત હોય ત્યારે લોકોને છેવાડાના માણસને કેમ ઉપયોગી થાય, છેવાડાનો માણસ આમ પ્રવાહ જોડે કેમ જોડાય ત્યારે નરેન્દ્રભાઈ કે ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ કે નરેન્દ્રભાઈ ક્યારે પણ જ્ઞાતિ જાતિ જોતા નથી। સ્વાભાવિક છે કે માણસનો અધિકાર છે, માણસને શિક્ષણ મળવું જોઈએ, માણસને શારીરિક તંદુરસ્તી હોવી જોઈએ, એને રોજગારી મળવી જોઈએ, એને સન્માનથી જીવવું જોઈએ। ત્યારે જે રીતે નરેન્દ્રભાઈએ 108 5 લાખ ગુજરાત સરકારને 5 લાખ કેન્દ્ર સરકાર, આયુષ્માનની વાત કરો તમે કે અનાજની વાત કરો તમે, કોરોનાની કાળમાં કે માણસ કમાઈ નહોતા શકતા, એક એક પ્રસંગે આ સરકારે છેવાડાના માણસને મદદરૂપ થવા માટે પ્રયત્ન કર્યો છે। સ્વાભાવિક છે માણસને સમજતા, માણસને વિચારતા જે સમય લાગે, પણ મને લાગે છે કે વોર્ડ નંબર 1 આવતા દિવસોમાં અમારા 4 જે ઉમેદવારો છે, કેન્ડિડેટ છે, એ લોકોને ગમતા ચહેરા છે અને 4 ચહેરાઓ જે રીતે મેં માહોલ જોયો, જે લોકોનો ઉત્સાહ જોયો, લોકોના મન જોયા એ પ્રમાણે આવતા દિવસો હું માનું છું ત્યાં સુધી વોર્ડ નંબર 1 ઇતિહાસનું સર્જન કરશે અને 4 અમારા કાઉન્સિલરો ભારે બહુમતીથી ચૂંટાશે। ત્યારે તમે લોકોની સ્વીકૃતિ હોય ત્યારે ઝાઝા માણસો ભેગા થતા હોય અને ઘણી વખતે કાર્યાલયનું ઉદ્ઘાટન વખતે આટલી મોટી સંખ્યા બહુ ભાગ્યે જ બનતી હોય કે 25, 30, 50 લોકો જ આવતા હોય, પણ જ્યારે વોર્ડ 1માં આવી મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાણી છે અને મન બનાવી લીધું છે કે આવતા વખતે વોર્ડ 1 કંઈક નવું કરવા જઈ રહ્યો છે એવા લોકોના મનમાં છે અને જે રીતે કામ થયા છે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય કે એક પ્રતિનિધિત્વ કે મારું ભુજનું વિધાનસભામાં હોય, મેં ક્યારે પણ એક વિસ્તારવાદ, જ્ઞાતિવાદ કે આ વિસ્તારમાં તે મત નથી મળ્યા
આવું ક્યારે નથી જોયું કે માણસનો જો અધિકાર છે, માણસનો જે હક છે એ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના ક્યારે પાછી પાની નથી કરી. હું વોર્ડ નંબર 1માં ભાજપમાં ઉમેદવાર તરીકે આવી છું ને અહીંયા વોર્ડ નંબર 1માં ઘણી સમસ્યાઓ છે જેનો ઉકેલ મને એવું લાગે છે કે ભાજપ આવશે તો જરૂરથી થશે. એ જ ઈરાદાથી હું પણ ભાજપથી જોડાણી છું. હું પોતે વોર્ડ નંબર 1માં રહું છું. અહીંયા શું તકલીફ છે હું પોતે જાણું છું. એટલા માટે જ્યાં આવી છું ને મહેનત કરી રહી છું કે ભાજપ આવે ને તમારા બધાથી પણ અપીલ છે વોર્ડ નંબર 1 વાળા બધાથી કે તમે પણ અમારો પૂરો સાથ સહકાર આપો ને અમને પૂરી પેનલ ટુ પેનલ જે 4 બટન હશે કમળના એને 4 બટનને દબાવો ને અમને વિજયી બનાવો ને આપણો આ વોર્ડ નંબર 1 ને સુધારવાનો અમને મોકો આપો. મારા ઘર કને જ કમર સુધી પાણી ભરાય છે ને એ પાણી 15 થી 20 દિવસ સુધી એમને એમ રહે છે, એનો કાંઈ નિકાલ જ નથી. હા, તો હવે એવા પાણી ભરાતા હોય જ્યાં ગટરો વહેતી હોય તો પાણી શુદ્ધ તો આવે જ નહીં. બધી લાઈનો વચમાં તૂટેલી છે, એનું એ કામ થતું નથી. પાણી એ સમયસર આવતું નથી. જે અઠવાડિયામાં 3 વાર આવે છે તો ક્યારેક અઠવાડિયામાં 1 વાર આવે છે, ક્યારેક 2 વાર આવે છે. પબ્લિકનો જે પણ અમને સાથ સહકાર અહીંયા રહેવાસીઓનો મળેલો છે એ બદલ હું એમના બધાનો આભાર પણ માનું છું અહીંથી. અને અમને ખબર છે હું આ વિસ્તારનો જ છું. આ વિસ્તારની સમસ્યાઓ મને પૂરેપૂરી વાકેફ છું. પહેલાં તો આ વિસ્તાર આખો ડૂબમાં આવેલો છે. હમીસર ઓગનાય ત્યારે હમીસરનો જે કેનાલનું પાણી જાય છે અહીંથી જાય છે ને પાછળનો વિસ્તાર આખો ડૂબે પણ છે. દર વખતે આપણે ત્રંબકેશ્વરમાં કે સ્કૂલોમાં એમને આશ્રય આપતા હોઈએ છીએ, એમનો ખાવા પીવાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. એ મોટી સમસ્યા છે. મોટી સમસ્યાઓની પણ ખબર છે, નાની સમસ્યાઓની પણ ખબર છે કે કચરા સફાઈ થતી, રોડ લાઇટ નથી, પાણી નથી કે ગટરની સમસ્યા છે. આ બધી સમસ્યાથી વાકેફ છીએ. એટલે અમારી 100% એ જ કોશિશ હશે કે પહેલાં બધાથી પબ્લિકની સુખ સુવિધાઓનું ધ્યાન રાખીએ અને આ કામો અમે ચૂંટાઈને આવીએ એટલે પ્રથમ તબક્કામાં આ બધી કામો અમે હાથ ઉપર લઈએ, પછી આગળ બીજા મોટા કામો અમે હાથ ઉપર લેશું. રહી છે એના ક્યાંક ને ક્યાંક અહીંયાના પ્રતિનિધિ જે આગળના કાઉન્સિલરો છે એના અભાવ, કામ કરવાની ક્ષમતા ઓછી હોય કે અભાવ હોય, જે પણ હોય એ કારણે રહી છે એ હકીકત છે. અને આપણને ખબર છે જેવી રીતે પણ આ રસ્તા ઉપર કચરાના ઢગલા હોય, ગટરના પાણી વહેતું હોય, પાણી નથી મળતો લોકોને, લોકો ડૂબતા હોય, તો એ બધી વસ્તુથી હું વાકેફ છું. અને બધે મારી પ્રાયોરિટી હશે કે આ વસ્તુઓથી હું બધા પબ્લિકને છુટકારો અપાવું. મને એટલી ખાતરી છે કે પબ્લિક બદલાવ ઈચ્છે છે અને આ વખતે 100% પબ્લિક બદલાવ અમારા ઉપર વિશ્વાસ મૂકશે. હું એ જ વિશ્વાસ અપીલ કરીશ પબ્લિકને કે અમારા ઉપર વિશ્વાસ મૂકે, અમને પેનલ ટુ પેનલ મત આપે, 4 જણાને વિજય બનાવે અને એમના કામ માટે 5 વર્ષ અમને તક આપે. જ્યારે ભાજપે મને તક આપી છે ત્યારે હું વોર્ડ નંબર 1ની જે મુખ્ય સમસ્યાઓ છે, 11 મુખ્ય સમસ્યા જે મેં હાલમાં કાઢી છે. પહેલું છે જે કેનાલ ખોદેલી પડી છે, તો સૌ પ્રથમ અમે આવીને આ કેનાલ જે ખોદેલી પડી છે એને કમ્પ્લીટ કરશું. બીજી સમસ્યા છે જે ભારતનગરનું પુલિયું છે જે ગટરથી ભરેલું પડ્યું છે, એનામાં જીવજંતુ છે, સાપ નીકળે છે અને પુલિયા પણ એટલા નાના છે કે અવારનવાર બાઇકવાળા પડતા હોય છે અને તમે ન્યૂઝમાં પણ કેટલી વાર આવી ગયું છે કે કેટલા લોકો અહીંયા પડતા હોય છે. તથા ખાસર ગ્રાઉન્ડ છે જે ક્રિકેટ પ્રેમીઓ માટે છે અને એના લીધે છોકરાઓ જ્યાં રમવા જતા હોય છે ત્યાં એક તો કચરાઓના ઢગલા પડ્યા છે, તો એ કચરાના ઢગલાઓ ઉપાડવામાં આવશે. તથા ત્યાં બાઉન્ડ્રી બાંધશું. તથા અમરનગર જે છે પ્રભાત બેકરી પાસેનો વિસ્તાર, તો ત્યાં દર વર્ષે પાણી ભરાય છે, તો એ પાણીનું પણ નિકાલ માટેની એક આયોજન કરશું. તથા અમરનગર 4 રસ્તા પાસે અહીંયા પણ પાણી ભરાય છે. તથા એવી રીતે વિવિધ વિસ્તાર આખા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે જેને અમે 4 કાઉન્સિલર ભેગા થઈ અને વિવિધ તેનું ઉકેલ લાવશું. હું નેક્સ્ટ ટર્મમાં પણ ઊભો હતો અને આ જ ગઢને અમે તોડ્યો હતો મતલબ 2600 મત હું લઈને આવ્યો હતો અને ત્યારે હું 350-400 મતે હાર્યો છું. લોકો કામને માને છે, બાકી કોંગ્રેસ વાતો કરે છે, કામ કરતી નથી. બસ ખાલી વાતો ને વાતો. હવે માણસો એ વાતો સાંભળવા તૈયાર નથી. માણસ હવે એમ કહે છે કે અમને બદલાવ ખપે છે અને એ બદલાવ લાવીને રહેશે. હું ખાસ વિસ્તારને અપીલ કરીશ કે ભાઈ 26 તારીખના મતદાન દિવસ છે, જેમ બને તેમ વહેલી તકે મતદાન કરજો અને ભાજપને પેનલ ટુ પેનલ મતદાન કરજો.